અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. બોપલ આંબલી રોડ પર અકસ્માત સર્જાયો છે. તો વધુ એક વખત અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદથી આંબલી રોડ પર ઓડી ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ઓડી ચાલકે નશાની હાલતમાં 5 વાહનોને અડફેટે લીધા છે. તો આંબલી રોડ પરના અકસ્માતના વિડીયો સામે આવ્યા છે. ઓડી ચાલક રિપલ પંચાલે બેફામ રીતે કાર હંકારી હતી. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે. અમદાવાદના બોપલ આંબલી રોડ પરથી ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. આખરે આ નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. એક પછી એક આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. નશાની હાલતમાં નબીરાઓ બેફામ બની રફતારનો કહેર સર્જી રહ્યા છે. અન્યના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. વધુ એક ઘટના બોપલ આંબલી રોડ પરથી સામે આવી છે. ઓડી ચાલકે નશાની હાલતમાં 5 વાહનોને અડફેટે લીધા છે. અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. ઓડી ચાલક રિપલ પંચાલે બેફામ રીતે કાર હંકારી હતી. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બોપલના આંબલી રોડ પાસેની આ ઘટના સામે આવી છે. ઓડી ચાલકે નશાની હાલતમાં કાર હંકારી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઓડી ચાલક રિમ્પલ પંચાલે બેફામ રીતે કાર હંકારી અને 5 વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આ કાર ચાલકને માર પણ માર્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે. શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અનિતા, અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે કરશે પોલીસ? કે અમદાવાદની અંદર આજે નબીરાઓ છે તે બેફામ રીતે ગાડીઓ હંકારી રહ્યા છે અને સામાન્ય જનતા છે તેનું તેમાં નુકસાન થઈ રહ્યું છે. અને આજે જે આંબલીમાં અકસ્માત થયો તેના સીસીટીવી પણ મંતવ્ય ન્યૂઝ પર અત્યારે હાલ તમે જોઈ શકો છો. તેમાં સીસીટીવીમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે જે ઓડી ચાલક છે તે ઓડી ચાલક જે છે તે બેફામ રીતે ગાડી હંકારી રહ્યો છે અને નશાની હાલતમાં તે આ ગાડી હંકારી રહ્યો છે. અને તેણે 8 થી 10 જેટલી ગાડીઓને ટક્કર મારી. પોલીસ દ્વારા જો કે આ વ્યક્તિ છે તેને પકડી લેવામાં આવ્યો છે. આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ તમે વિડીયો જોઈ શકો છો અને આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે ગાડી જે છે તે ખૂબ જ સ્પીડની અંદર ચાલી રહી છે અને તેણે કઈ રીતે જે ટાટાની નેક્સોન ગાડી છે તેને ટક્કર મારી અને ત્યારબાદ આ જે ગાડી છે તે ટાટાના શોરૂમની બહાર જે બેરિકેડ કરેલું છે ત્યાં દરવાજાની આગળ જે છે તે ધડામ દઈને અથડાય છે. તે પણ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે ને તેને 3 થી 4 જેટલા 2 વ્હીલર છે તેને પણ ટક્કર મારી. સાથે જ આજે જે ઓડી ચાલક છે તે ઇસ્કોન મંદિરથી આંબલી તરફનો જે મુખ્ય રસ્તો છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યાંથી તેણે 2 થી 3 ગાડીઓને ટક્કર મારી. ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા સમગ્ર મામલો છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને આજે ઓડી ચલાવનાર જે વ્યક્તિ છે તેની પણ અત્યારે હાલ તેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી છે. તે આલ્કોહોલિક છે કે નહીં તેની પણ તપાસ થશે. પરંતુ જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે તે વ્યક્તિ છે તે લથડેલી હાલતમાં જોવા મળ્યો હતો અને જાણે તેણે આલ્કોહોલનું સેવન કર્યું હોય તેવું પણ લાગી રહ્યું હતું. અહીંના જે સ્થાનિકો છે તેમનું પણ કહેવાનું હતું કે દારૂ પીધેલી હાલતમાં આ વ્યક્તિ જે છે તે બેફામ રીતે ગાડી હંકારતો હતો ને એણે 7 થી 8 જેટલી ગાડીઓને નુકસાન કર્યું છે. બહુ મોટું નુકસાન ઘણા બધા વાહન ચાલકોને થયું છે ને અત્યારે હાલ પોલીસ જે છે તે ઘટના સ્થળ પર છે. જી અનિતા, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી હાથ ધરાઈ છે? હાલ અત્યારે કાર ચાલક પણ ક્યાં છે?
જી ચોક્કસથી જે કાર ચાલક છે તેને પકડી લેવામાં આવ્યો છે અને તેને અત્યારે હાલ પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અત્યારે હાલ જે સમગ્ર ઘટનાનું પંચનામું કરવામાં આવી રહ્યું છે અને જેટલા પણ લોકોની ગાડીઓને ઓડીએ ટક્કર મારી છે તે તમામ લોકો છે તેમને અત્યારે હાલ પૂછતાછ કરવામાં આવી રહી છે અને તે લોકો જે છે તેમને પોલીસ દ્વારા સમગ્ર મામલો શું ઘટના બની છે તેની જાણકારી પણ પોલીસ દ્વારા અત્યારે મેળવવામાં આવી રહી છે. સાથે જ જે વ્યક્તિ ગાડી ચલાવતો હતો ઓડી ચાલક તે વ્યક્તિનો જે તમામ ડોક્યુમેન્ટ ગાડીમાંથી જે છે તે કાઢવામાં આવ્યા છે. આરસી બુક સહિતની વિગતો જે છે તે સામે આવી છે, પરંતુ અત્યારે હાલ જે આપણી પાસે આરસી બુક આવી છે ગાડીમાંથી તે જે તે કોઈ કંપનીના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ જે છે તે હવે આગળની તપાસ હાથ ધરી રહી છે. અત્યારે હાલ જે સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ પર, તે સીસીટીવી ફૂટેજ જે છે તે અહીંયા જે ટાટા મોટર્સનો શોરૂમ છે ત્યાંના છે અને એ શોરૂમના કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે, જેમાં આપ જોઈ શકો છો કે જે GJ18BQ6780 નંબરની જે ઓડી કાર છે બ્લુ કલરની તે જે છે તે બેફામ રીતે ચાલી રહી છે અને તેણે 7 થી 8 જેટલા વાહનોને ટક્કર મારી. જી અનિતા, અકસ્માત સર્જાતા જ અન્ય લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થયો હતો. સાથે જ જેવી રીતે વિગતો મળી છે કાર ચાલકને પણ સ્થાનિક લોકોએ માર માર્યો હતો, શું કહેશો? જી ચોક્કસથી આ જે કાર ચાલક હતો તેણે દારૂનું સેવન કરેલું હતું અને તે બેફામ રીતે ગાડી હંકારતો હતો. ઇસ્કોનથી તેણે 2 લોકોને ટક્કર મારી, જેમાં સૌથી પહેલા જેને ટક્કર મારી તેની જો વાત કરવામાં આવે તો જે એક્ટિવા ચાલક 2 છોકરીઓ હતી તેમને ટક્કર મારી અને આ બંને છોકરીઓ જે છે તે રસ્તામાં ઢળી પડી અને એમાંથી એક છોકરી છે જેને હાથે પગે ઈજા પહોંચી છે. બીજી એક છોકરી જે છે જે એક્ટિવા ચલાવતી હતી તેને પણ થોડું ઘણું વાગ્યું છે અને તેના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે વ્યક્તિ છે તે સ્પીડમાં ગાડી ચલાવતો હતો ને ત્યારબાદ ટાટાની જે નેક્સોન છે તેને ટક્કર મારી અને ત્યારબાદ બીજી એક બે ગાડી જે અહીંયા પાર્ક કરેલી હોય છે તે રોડ ઉપર પાર્ક કરેલી ગાડીઓ, જેમાં ટાટાની એક હેરિયર ગાડી છે, ટાટાની એક અલ્ટ્રોસ છે અને એક ટેમ્પો છે તેને પણ ટક્કર મારવાની તેને કોશિશ કરી અને ત્યારબાદ આ ગાડી છે તે બેફામ રીતે ટાટાની નેક્સોનને ટક્કર માર્યા બાદ આ જે ટાટાનો શોરૂમ છે તેની બહાર જે છે તે ધડામ દઈને અથડાઈ. જી અનિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. બોપલ આમરી રોડ પર ઓડી ચાલકે અકસ્માત સર્જ્યો છે. ઓડી ચાલકે નશાની હાલતમાં 5 વાહનોને અડફેટે લીધા છે. આંબલી અકસ્માતના વિડીયો સામે આવ્યા છે. ઓડી ચાલક રિપલ પંચાલે બેફામ રીતે કાર હંકારી હતી. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ અત્યારે ઘટના સ્થળે કઈ રીતનો માહોલ છે, જણાવશો? ચોક્કસ હિરલ, આપણે જણાવી દઈએ કે અમદાવાદના આંબલી રોડ પર અકસ્માતની જે ઘટના સામે આવી છે, આ જે અકસ્માત છે તે ભયંકર અકસ્માત જેને કહી શકાય, જેમાં ઓડી ચાલક હતો તેના દ્વારા 6 થી 7 વાહનોને ટક્કર મારવામાં આવી અને આ જે ગાડી આપ જોઈ રહ્યો છો, જે ગાડીનો નંબર છે જેનો GJ18BQ6780 ઓડી આ ગાડી છે, બ્લુ કલરની ગાડી, અને આ ગાડી દ્વારા જે છે તે બીજી ગાડીઓને ટક્કર મારવામાં આવી. આપ જોઈ શકો છો ગાડીની હાલત જોઈને જ અંદાજો આવી જાય કે કેટલી સ્પીડમાં આ ગાડી હશે. જેમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો જે વ્યક્તિ હતો, અત્યારે હાલ તેનું નામ રિપલ કરીને સામે આવ્યું છે, એ વ્યક્તિ જે છે તેના દ્વારા બેફામ રીતે ગાડી હંકારવામાં આવી અને અત્યારે હાલ આ ટાટાનો જે શોરૂમ છે એની એક્ઝેટ બહાર આજે આપ જોઈ શકો છો રેલિંગ કરેલો દરવાજો છે, ત્યાં આ જે ગાડી છે તે ધડામ દઈને અથડાઈ અને આપ જોઈ શકો છો આગળનું જે બોનેટ છે તે આખું તૂટી ગયેલું છે. ગાડીનો કાચ છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. ગાડીને આટલું નુકસાન થયું છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે ગાડી જે છે તે ખૂબ જ સ્પીડમાં હશે. જો કે પોલીસ દ્વારા આ જે વ્યક્તિ છે તેને પકડવામાં આવ્યો છે. સાથે જ તમને અહીંના દ્રશ્યો બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો કે લોકોમાં અત્યારે હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આંબલી રોડ છે, આ જે વ્યક્તિ કાર ડ્રાઈવ કરતો હતો ઓડીનો ચાલક, તે ઇસ્કોનથી આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે ઇસ્કોનથી આંબલી તરફ આવી રહ્યો છે અને આ રસ્તા ઉપર અકસ્માત થયો છે, જેમાં અહીંયા રોડ ઉપર તમને જે ગાડીઓ પાર્ક થયેલી જોવા મળે છે એમાં પણ 2 થી 3 ગાડીઓને ટક્કર મારીને સામેની સાઈડ આપ જે ટાટાની જે નેક્સોન ગાડી જોઈ રહ્યા છો તે ગાડીને પણ જે છે તે ટક્કર મારવામાં આવીને એની હાલત પણ તમને બતાવીએ. જેમ આપ જોઈ શકો છો કે જે ગાડી છે ટાટાની નેક્સોન ગાડી છે અને જે
અત્યારે હાલ આજે BRTS જે છે તેને ધડામ દઈને અથડાઈ, એટલે કે જે ઓડી ચાલક હતો તેના દ્વારા ટક્કર મારવામાં આવીને આ ગાડીમાં બેઠેલો જે વ્યક્તિ હતો તેને તો નુકસાન થયું નથી, પરંતુ તેની ગાડીનું નુકસાન જોતાં તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારે ગાડી હંકારવામાં આવતી હતી. અમદાવાદની અંદર નબીરાઓ જે બેફામ બન્યા છે અને સામાન્ય જનતા છે તેને જેના કારણે તેને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ ટાટાની નેક્સોન જેનો નંબર છે GJ38BD4853 આ જે ગાડી છે તેને ખાસું એવું નુકસાન થયું છે. આપ જોઈ શકો છો કે આખી ગાડી જે છે તે BRTSનું રેલિંગ તોડીને બહાર આવી ગઈ હોય તેવી રીતે આપ જોઈ શકો છો કે અથડાઈ છે અને ધડાકાભેર જે ઓડી ચાલક હતો તેણે આ ગાડી છે તેને ટક્કર મારી, સાથે જ અહીંયા બીજા પણ ટુ વ્હીલર વાહનો હતા તેને પણ ટક્કર મારી છે. તો અત્યારે હાલ જે છે પોલીસ અત્યારે હાલ ઘટના સ્થળ પર જોવા મળી રહી છે. અહીંયા ઘણો બધો ટ્રાફિક પણ થયો હતો, પરંતુ પોલીસ દ્વારા આપ જોઈ શકો છો કે ટ્રાફિકને ક્લિયરન્સ કરાવવાનું કામ પણ અત્યારે હાલ ચાલી રહ્યું છે અને આ મુખ્ય રસ્તો છે ને અહીંયાથી જ જે ઓડી ચાલક હતો તે આવ્યો હતો અને તેના દ્વારા ટક્કર મારવામાં આવીને અત્યારે હાલ આ ટાટા મોટર્સનો જે શોરૂમ છે તેની બહાર આપ જોઈ શકો છો કે લોકોમાં પણ અત્યારે હાલ ભય જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય જનતા જે આવી રીતે વાહન ચલાવીને જતી હોય ને અચાનક જ કોઈના દ્વારા આવી રીતે ટક્કર મારવામાં આવે અને જાણી જોઈને ટક્કર મારવામાં આવી હોય તેવું પણ અહીંયા જે તે સ્કૂટી ચાલક છે તેના દ્વારા કહેવામાં આવ્યું, કારણ કે આ જે વ્યક્તિ છે તે બેફામ રીતે ગાડી હંકારતો હતો. એક હાથમાં તેના હાથમાં સિગરેટ હતી અને ફૂલ દારૂ પીધો હોય તેવી તેની સ્થિતિ હતી અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તમામ ડોક્યુમેન્ટ અને તમામ કાર્યવાહી અત્યારે હાલ થઈ રહી છે અને જે તે વ્યક્તિ જેમને ગાડીઓને નુકસાન થયું છે તેમને પણ અત્યારે હાલ પૂછતાછને વગેરે ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો કે લોકોમાં અત્યારે હાલ ભય જોવા મળી રહ્યો છે અને આ જે આખી ઘટના છે તે ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો 4 થી 5 વાહનોને સૌથી વધારે નુકસાન થયું છે, જેમાં જે લોકોની ગાડીને નુકસાન થયું છે એ લોકો જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારું નામ? આશીષ ગુપ્તા. આશીષભાઈ, તમારી ગાડી કઈ હતી ને તમે ક્યાંથી આવી હતા ને એક્ઝેક્ટલી શું ઘટના ઘટી? હું બોપલથી આવતો હતો ગાડી સર્વિસમાં મૂકવા માટે, તો ઓલાએ ગાડી મારી થોડીસી અડાઈ દીધી પાછળથી, તો અમે આગળ જઈને એને રોક્યો અને પોલીસને ફોન કરવા માંડ્યા કે ભાઈ એ પીલો દેખાતો હતો, તો એને હોલ્ડ કર્યો. પોલીસને ટ્રાય કરતા જ હતા એટલામાં ઓલા ભાઈએ જોરથી એક્સિલેટર મારી અને આખી ગાડી ઘસીને અહીંયા લઈ આવ્યો અને એને નાખી દીધી. એ આદમી ફૂલ પીએલો હતો, કોઈનું સાંભળતો નહોતો. અમે એને 50 વાર રિક્વેસ્ટ કરી હતી વિન્ડો ખોલી દે, તું તો બહાર આવી જા, પણ ઓલાએ ગાડી ચાલુ કરી અંદરથી અને ફૂલ એક્સિલેટર માર કરતો હતો. તમારા ખ્યાલથી આજે ઓડી ચલાવનારો ચાલક હતો એ આલ્કોહોલિક હતો, પરંતુ જો વાત કરું તો સ્પીડ કેટલી હતી ગાડીની? ગાડીની સ્પીડ એટલે ગાડીની સ્પીડ નહોતી, ગાડીની સ્પીડ તો 30-40ની જ હશે, પણ જે તરફ ચલાવતો હતો ને ઝીટ ઝેટ એમાં તો બધા મરી જાત. જે આવે વચ્ચામાં એને ઠોકી નાખત. ગાડી સ્લો હતી પણ રેન્ડમલી ચલાવતો હતો, આખો રોડ કવર કરીને ચલાવતો હતો. આજુબાજુમાં ટુ વ્હીલર વાળા તો આની નીચે જ આવી જતા. તમારી ગાડીને કેટલું નુકસાન થયું છે? આ ગાડી આગળથી તો આખી ડેમેજ જ થઈ રહી છે, પાછળથી એ ઠોકી છે ને આગળથી એ ઠોકી છે. 2-3 લાખ 4 લાખનું નુકસાન હશે, હવે ઇન્સ્યોરન્સમાં આપીશું, જોઈશું. તો આ હતા આશીષભાઈ જેમની આ ગાડી અમે તમને બતાવી, જે ટાટાની નેક્સોન છે તેને નુકસાન થયું છે અને આ ભાઈની ગાડી છે તેમના કહેવા પ્રમાણે ખાસું એવું નુકસાન તેમને ભોગવવાનો વારો આવ્યો છે. આ જે વ્યક્તિ છે તે કરીને જે ગાડી ચલાવતા હોય તે રીતે બેફામ રીતે ગાડી હંકારતો હતો તેવું છે તે અહીંના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યારે હાલ અહીંના જે લોકો છે તે લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય વ્યક્તિઓ જે રોડ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે તેમને આવી રીતે અમીર બાપની ઓલાદો હોય છે, જે નબીરાઓ હોય છે તેના દ્વારા આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે ત્યારે સામાન્ય જનતા હોય છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. જી અનિતા, જે રીતે ભોગ બનનારે પણ જણાવ્યું કે નબીરાઓ બેફામ બન્યા છે, રફતારનો કહેર સર્જી રહ્યા છે, તો આખરે પોલીસ આ નબીરાઓ સામે કાયદારૂપ કાર્યવાહી ક્યારે કરશે? શું હજુ પણ પોલીસ તથ્યકાંડ જેવી બીજી એક ઘટનાની રાહ જોઈ રહી છે? ચોક્કસથી હિરલ આપને જણાવી દઈએ કે અમદાવાદની અંદર હવે આવી જે ઘટનાઓ છે એ આમ વાત બની ગઈ છે ને અમદાવાદમાં આવી ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. સિંધુભવન રોડ ઉપર થયેલા અકસ્માત તો હજુ આપણે ભૂલ્યા નથી, તથ્યકાંડને હજુ આપણે ભૂલ્યા નથી, ત્યારે જો વાત કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા જે છે તે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.
પરંતુ અત્યારે હાલ જે રીતે અહીંના જે સ્થાનિકોના કહેવા મુજબ આ જે વ્યક્તિ છે તે બેફામ રીતે ગાડી હંકારતો હતો. રોડ રસ્તા ઉપર જે વાહન ચાલકે જે રીતે વ્યવસ્થિત રીતે ગાડી હંકારવી જોઈએ તેની જગ્યાએ તે જે વ્યક્તિ છે તે ઝીકઝેક રીતે જે કહેવાય ને કે નબીરાઓ જે બેફામ બનીને શોબાજી કરવાના ચક્કરમાં જે ગાડીઓ ચલાવતા હોય છે તેવી રીતે આ વ્યક્તિ દ્વારા ગાડી ચલાવવામાં આવતી હતી. જો કે રાજ્યના ગૃહમંત્રીએ પણ ઘણીવાર આ બાબતે ટકોર કરી છે કે જે નબીરાઓ છે તે આવી રીતે બેફામ બનીને ગાડીઓ હંકારતા હોય છે તે લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આ બધી વાતો જે છે તે માત્ર કહેવા પૂરતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદની અંદર આવી ઘટનાઓ જે છે તે હવે સામાન્ય બની ગઈ છે અને આવી ઘટનાઓ હવે તો દરરોજ સાંભળવા મળતી હોય છે. ત્યારે હમણાં છેલ્લા 3 દિવસમાં ત્રીજો અકસ્માત જે સામે આવ્યો છે, જેમાં આ જે અકસ્માત છે એમાં કહેવાય છે કે ભગવાનનો પાડ માનીએ આપણે કે કોઈને એવું નુકસાન નથી થયું, જાનમાલનું જે નુકસાન કહેવાય ગાડીનું નુકસાન થયું છે, પરંતુ કોઈ વ્યક્તિનું મૃત્યુના સમાચાર સામે નથી આવ્યા. આ એક સારી બાબત કહી શકાય. પરંતુ એવું થઈ શકે કે જે 2 છોકરીઓ જેમને ટક્કર મારવામાં આવી એ છોકરીઓને પણ વધારે નુકસાન થઈ શકતું હતું, તે લોકોની પણ જીવ છે તેને જોખમ હતું. પરંતુ અત્યારે કહેવાય કે પોલીસ દ્વારા જે તમામ કહેવાય છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે વ્યક્તિ હતી તેને તો પકડવામાં આવ્યો છે. જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી ત્યારે એ વ્યક્તિ જે છે તે રોડ ઉપર પડેલો જોવા મળ્યો હતો અને તે ફૂલ પીધેલી હાલતમાં પણ જોવા મળી રહ્યો હતો. જો કે હવે એ તો પાછળથી જ ખબર પડશે, પરંતુ જો વાત કરવામાં આવે તો તેના દ્વારા 1 નહીં 2 નહીં પરંતુ 3 થી 4 જે ગાડીઓને ટક્કર મારવા આવી, જેના કારણે થઈને સામાન્ય લોકો છે તે લોકોને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર નબીરા બેફામ બન્યા છે. નશાખોર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. સ્થાનિકોએ નબીરાને મેથી પાક પણ ચખાડ્યો છે. અકસ્માત સર્જનાર આરોપી રિમ્પલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. તો આંબલી રોડ પરથી નબીરાનો આતંક સામે આવ્યો છે. રિમ્પલ પંચાલની હાઈફાઈ લાઇફસ્ટાઇલ હોવાનું પણ વિગતો મળી છે. તો અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો છે તેમ કહી શકાય.